અત્યારે મનાલીમાં એટલો બધો બરફ પડી રહ્યો છે કે મને એમ થાય કે ચલો આપણે મનાલી ફરતા આવીએ. તો ફર્સ્ટ ડે ચેક ઇન કર્યું મેં મનાલીની આ હોટલમાં. હવે તમે વ્યૂ જોશો તો કહેશો આરતી તું આવી બધી હોટલ ક્યાંથી લઈ આવે છે. પછી અમે બ્રેકફાસ્ટ માટે ગયા અને બ્રેકફાસ્ટ પણ એવા વ્યૂ સાથે હતો કે મજા જ આવી ગઈ. પછી અમે રેડી થઈને નીકળી ગયા સલોંગ વેલી ફરવા માટે. નાનપણથી મારું એક સપનું હતું કે હું બરફમાં સ્નોમેન બનાવું, જે મેં આજે પૂરું કર્યું છે. સલોંગ વેલીમાં તમે બહુ જ બધા એડવેન્ચર કરી શકો છો, જેવી રીતે કે ઝીપ લાઇન, પેરાગ્લાઇડિંગ, રોપવે, સ્કીઝ. આટલું બધું એડવેન્ચર કર્યા પછી મને એવી ભૂખ લાગી કે તમે મનાલીમાં આવો ને મેગી ના ખાઓ એવું તો બની જ ના શકે. અને પછી અમે નીકળી ગયા ATS બાઇક કરીને અંજની મહાદેવ જવા માટે. અંજની મહાદેવ અમે જેવા પહોંચ્યા ત્યાં તો એટલો મસ્ત સ્નોફોલ થઈ ગયો કે મારું ડ્રીમ પૂરું થઈ ગયું. પછી સેકન્ડ ડે અમે જ્યારે ઉઠ્યા તો અમારા રૂમમાંથી પણ સ્નોફોલ એટલો બધો પડતો હતો કે મજા જ આવી ગઈ. અને પછી અમે નીકળી ગયા હડિંબા ટેમ્પલ જવા માટે. ત્યાં બી બહુ જ મસ્ત સ્નોફોલ થતો હતો અને વ્યૂ તો તમે જોઈ શકો છો કેટલી મજા આવી રહી છે. થર્ડ ડે અમે લોકો હમટા પાસ ગયા. હમટા પાસમાં ઇગ્લુ જોયું. મેં ઇગ્લુ ઓલવેઝ ટીવીમાં જ જોયું હતું ને રિયલમાં જોઈને તો હું ગાંડી થઈ ગઈ હતી. ફોર્થ ડે અમે લોકો જોગની વોટરફોલ ગયા હતા અને જોગની વોટરફોલમાં મેં બે રેઇનબો જોયા હતા. પછી ફિફ્થ ડે અમે હોટલ ચેકઆઉટ કરીને અમદાવાદ પાછા આવવા માટે નીકળી ગયા. તો જો તમારે બી આવું પેકેજ જોઈતું હોય તો તમે સારથી ટૂર્સ એન્ડ ટ્રાવેલ્સનો કોન્ટેક્ટ કરી શકો છો.